લગ્નમાં કમોસમી વરસાદ વિલન બનીને આવ્યો। બનાસકાંઠામાં ભારે પવનથી લગ્ન મંડપ ઉડી ગયા। પાંથાવાડા ઉમરી ગામમાં લગ્ન મંડપ ઉડ્યા હતા। ભારે પવન અને કરા સાથે આ વરસાદ વરસ્યો હતો। એક બાજુ લગ્ન અને બીજી બાજુ કમોસમી વરસાદને કારણે લોકોને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। પાંથાવાડા ઉમરી ગામના આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે। બનાસકાંઠાની આ તસવીરો છે। લગ્નની તૈયારીઓ થઈ ગઈ હતી, માંડવો બની ગયો હતો, મંડપ અહીંયા ઊભો કરાયો હતો અને એ જ સમયે કમોસમી વરસાદ વિલન બનીને આવ્યો અને મંડપ તૂટી પડ્યો। અનેક જગ્યાએ ભારે પવનથી લગ્ન પ્રસંગમાં જે મંડપ બાંધવામાં આવ્યા હતા તે ઉડી ગયા હતા, તૂટી ગયા હતા। ગઈકાલે રાત્રે ભારે પવન અને કરા સાથે બનાસકાંઠામાં વરસાદ ખાબક્યો હતો। આજે સવારે પણ અહીંયા વરસાદી માહોલ જામ્યો હતો। એક બાજુ લગ્નની સિઝન ચાલી રહી હતી, લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી, મંડપ ઊભા કરી દેવામાં આવ્યા હતા, બાંધી દેવામાં આવ્યા હતા, તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી ડેકોરેશનની। અને ત્યારે કમોસમી વરસાદ તૂટતા, ભારે પવન સાથે આ વરસાદ તૂટતા લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ખાસ કરીને જેમના ઘરે લગ્ન લેવાયા હોય તેમને તો મુશ્કેલીઓ, પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, કારણ કે ઘણી બધી જગ્યાએ તો મંડપ ઉડી ગયા હોય તેવી તસવીરો પણ સામે આવી છે। આ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છે બનાસકાંઠાના આ દ્રશ્યો છે કે જેમાં લગ્નના મંડપ ઉડ્યા હતા। પાંથાવાડા ઉમરી ગામમાં જેમના ઘરે લગ્ન લેવાયા હતા તેમને ખૂબ નુકસાન પણ સહન કરવું પડ્યું, તેમને મુશ્કેલીઓ પણ સહન કરવી પડી। ધવલ જોશી વધુ વિગત સાથે જોડાયા છે। ધવલ, એક તરફ લગ્નની સિઝન ચાલી રહી છે, લોકોએ બધી જ તૈયારીઓ કરી હોય, કેટલાય મહિનાઓથી તૈયારીઓ ચાલતી હોય અને કમોસમી વરસાદ અચાનક આવ્યો, વિલન બનીને આવ્યો। કૃષ્ણ, ચોક્કસથી વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરાઈ હતી અને આગાહી મુજબ જ ગઈકાલે મોડી રાતથી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। ભારે પવનના સુસવાટા સાથે જે પ્રકારે વરસાદ થયો છે ને આ વરસાદ લોકો માટે આફત બનીને આવ્યો છે। મહત્વની વાત છે કે ખેડૂતો તો ખરી જ, પરંતુ સાથે જ લગ્નની સિઝન શરૂ થઈ છે અને આ લગ્નની સિઝન દરમિયાન લોકોએ જે સપના જોયા હતા, લોકોએ પોતાની કમાણીમાંથી જે લગ્નમાં જે અનેક ખર્ચાઓ કર્યા, મંડપો બંધાવ્યા, પરંતુ આ જે કમોસમી વરસાદ ભારે પવન સાથે થયો અને તેને જ કારણે અનેક જગ્યાએ જે લોકો છે તે લોકોનો બાંધેલો મંડપ છે તે મંડપો ઉડ્યા છે। કેટલાક લોકોનો જમણવાર છે તે જમણવારમાં પણ વિલંબ થયો છે। ત્યારે કહી શકાય કે જે પ્રકારે આ કમોસમી વરસાદ થયો છે તે માત્ર ખેડૂતો જ માટે નહીં, પરંતુ જિલ્લાવાસીઓ માટે ક્યાંક ને ક્યાંક આફતરૂપ સાબિત થઈ રહ્યો છે। ત્યારે જે પ્રકારે અત્યારે તો કમોસમી વરસાદ થયો છે ને તેને જ લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક વ્યાપક નુકસાનની ભીતિ છે તે અત્યારે સેવાઈ રહી છે। જી બિલકુલ, આભાર આપનો।